આજ શુભ ગુરુવાર, ગુરુનો વાર, આજની સભામાં ઉપસ્થિત આદરણીય પ્રિન્સિપાલ શ્રી નાગર સાહેબ, સર્વ અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ, આપ સૌ જાણો છો એમ છેલ્લા 6-7 વર્ષથી આપણે ત્યાં જ્યારથી નાગર સાહેબ આ કોલેજની ધુરા સંભાળી ત્યારથી એક સરસ મજાની કાઉન્સિલની રચના સાહેબે અમારા લોકોના કે આપણા સૌના માટે એક સ્ટુડન્ટ કાઉન્સિલની રચના કરેલી. અને સર એના માટે અમે ખૂબ આભારી રહીશું, કેમ કે નાના કે મોટા કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે દીકરીઓ પોતે સંચાલનમાં ભાગ લે, લીડરશિપ લે, તો એને કારણે જે એનો સર્વાંગી વિકાસ થાય છે એમાંનું એક પાસું એટલે નેતૃત્વ કળા. તો એ નેતૃત્વ કળા વિકસે છે, અધ્યાપકોને પણ સરળતા રહે છે. દીકરીઓ, આપ સૌ જાણો છો એમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબથી લઈ અને અનેક નેતાઓ કહો કે અનેક મોટા પત્રકારો કહો કે અનેક મહાન વ્યક્તિઓ કહો, એ શાળા કે કોલેજ લેવલથી નેતૃત્વ લઈને આગળ આવ્યા હશે, પછી જ એનું એ વ્યક્તિત્વ એ રીતે વિકસેલું છે. કેમ કે વ્યક્તિત્વ વિકાસનો એક પાયાનો જો કોઈ પાસું હોય તો એ નેતૃત્વ કળા છે. કેમ કે નેતૃત્વ તમે લેશો તો મેનેજમેન્ટ પણ શીખશો, મેનેજમેન્ટ કરતાં શીખશો, નિર્ણય શક્તિ આવશે, ત્વરિત નિર્ણય શક્તિ કે હવે આ કરશું, આના પછી શું આયોજન કરશું, પ્લાનિંગ કરતાં શીખશો, મૂલ્યાંકન કરતાં શીખશો. કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરશો, એમાં કોઈ નિષ્ફળતા થશે તો તમે એનું ઇવેલ્યુએશન પણ કરતાં શીખશો. એટલે આ એક મેનેજમેન્ટ કળા કહો, એક આવડત, તમારા કૌશલ્યનો વિકાસ પણ. આપણે ત્યાં જે 24 દીકરીઓનો અમે સંચયન કર્યું 2-3 દિવસ પહેલાં, અમે લોકોએ સ્વૈચ્છિક રીતે એકચ્યુઅલી જ્યારે અમુક શાળાઓમાં જ્યારે અમે ભણતા સર ત્યારે ઇલેક્શનનો માહોલ હતો. CR ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ છે એ પણ ચૂંટાતા, અને એના પછી GS જનરલ સેક્રેટરી તરીકેના પદ હતા. એમાં 11-12માં મને એનું એક સર આજે હું જે કાંઈ છું એ મારા શાળાના ગુરુજનો અને મારા કોલેજના ગુરુજનોને કારણે એક લીડરશિપ માટેની જે કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે. નો ડાઉટ મને બોલવાનો આત્મવિશ્વાસ આ ગુરુકુળે આવ્યો છે કે સારી રીતે હું સ્ટેજ ફિયર મારું નીકળી ગયું. કેમ કે ગુરુકુળ એટલે એવી સંસ્થા કે જ્યાં એવા વક્તાઓને મેં સાંભળેલા હતા. નકર હું પણ મારા સમયમાં શાળા કોલેજમાં વક્તવ્ય આપતી, પણ છોકરાઓ શું ફેર છે બીજી શાળા અને બીજી કોલેજોમાં આપણી કોલેજ કરતાં, એ શા માટે જુદી છે? કેમ કે અહીંયા એવા કોલેજોના અધ્યાપકો સાથે કામ કરેલું, એવા વિદ્વાન અધ્યાપકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ સ્ટેજની ગરિમા એવી હતી કે આપણને કોન્ફિડન્સ હોય છે કે બાપરે, મહા ધુરંધરોની વચ્ચે આપણે બોલવાનું છે, કેવી રીતે બોલશું? પણ મારા ડેવલપમેન્ટમાં પણ આ સંસ્થાનો ખૂબ ખૂબ ફાળો છે. તો એવું હું ચોક્કસ કહીશ કે જે વખતે અમારે ઇલેક્શન થતું અને GS તરીકે ચૂંટાણી, પણ અહીંયા આપણે સિલેક્શન છે અને સ્વૈચ્છિક રીતે જે કોઈ લોકો જવાબદારી ઉપાડવા તૈયાર થાય છે. અને અમે સૌ HOD જે છે એ ત્યાં આ કમિટીમાં હાજર હતા, જેથી કરીને દરેક વિભાગનું પ્રતિનિધિત્વ રહે, દરેક ગુરુજનો પણ એ દીકરીને ઓળખતા હોય. એટલે મોટાભાગે એવું બન્યું છે સર કે પ્રેસિડેન્ટ જેવા ની જવાબદારી માટે લગભગ અમને કંઈ બહુ પસંદગી માટે તકલીફ નથી પડી. 2 દીકરીઓ તૈયાર થઈ હતી, એ માટે 2 દીકરીઓના હાથ ઉપર થયા હતા. જો દીકરીઓ આગળ આવશો, હાથ ઉપર કરશો અને જવાબદારી લેતા શીખશો તો તમે ઘણું બધું શીખશો. આપણે રાજી પરમારને નહીં ભૂલીએ, એની પહેલાંની વાઇસ પ્રેસિડેન્ટ પૂર્ણા સાંગાણી હજી પણ મારા વિષયની નથી સર, પણ પૂર્ણા જ્યારે મળવા આવી, ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટની દીકરી છે, પણ એને મીડિયામાં ખૂબ સારું એને પ્રભુત્વ મેળવ્યું છે. તો એ વાઇસ પ્રેસિડેન્ટ હતી. અહીંયા કહેવાનું મારું એ છે કે ક્યાંય તમે કરેલું અફોર્ડ નથી જવાનું, એ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. અને એટલી સારી એન્કર બની ગઈ પૂર્ણા, એટલે તમે આગળ આવો. રાજી પરમાર પણ બહુ સારી વક્તા હતી, વક્તૃત્વ કળા હતી, પણ એ મેનેજમેન્ટ કળા પણ શીખી અને ગઈ વખતની પ્રેસિડેન્ટ. તો આશા રાખું છું કે આ 24 દીકરીઓ છે, બધા જ કાઉન્સિલની દીકરીઓ છે, ઇવન FY SY TYના જે CR છે, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ છે, એ પણ એક પ્રતિક છે. નેતૃત્વ તમારે કરવાનું છે.
અને એમાં જરાય અચકાવવાનું નથી કે કોઈ ડિસિપ્લિનની બાબત હોય, કોઈ કાર્યક્રમ આપણે આયોજિત કરવાનું છે ત્યારે આગળ આવો દીકરીઓ. એવું ન બને કે તમારા ગુરુજનો ખુરશીઓ ઉપાડે, બધું મેનેજમેન્ટ કરતા હોય ને તમે ઊભા ઊભા જોતા હોય, એ ન ચાલે. ગઈકાલનો છે એક મને રોશની બેન અમે ધ્યાન દોર્યું તો એક દીકરીને ત્યાં ઊભા રહેવાનો શોખ હતો કે અમે પ્રાર્થના મંદિરની બહાર હું ઊભી રહીશ, મને પ્રાર્થના સમિતિમાં રાખો અને હું ઊભી રહીશ. અને એ જ દીકરી ડિસિપ્લિનમાં નહોતી, હસતી અને એ જ ડિસિપ્લિનનો ભંગ કરતી હતી. તો એવું નહીં ચાલે. તો અમે ગમે ત્યારે અમે સ્ટુડન્ટ કાઉન્સિલના સાહેબની પરમિશન લઈને અમે કમિટી મેમ્બર્સ ક્યારે પણ એવું લાગશે કે અશિસ્ત જોવાનું, કેમ કે શિસ્તના પ્રતીક સમા છો તમે લોકો. તો એવું નહીં કરવાનું કે જેથી કરીને એમ પણ નથી કહેતા કે જો નહીં કરો, તમે લીડર બની ગયા છો તો કંઈક છો, એવું પણ નહીં. પણ શાંતિથી આપણી કોલેજમાં શિસ્ત અને સંસ્કાર એ પહેલું છે. તમે કદાચ 2 માર્ક્સ ઓછા લઈ આવશો તો કાંઈ વાંધો નથી છોકરાઓ, પણ આ તમે જે પાયામાં શીખીને જશો. તમે લાસ્ટ કાર્યક્રમ એસઓજીનો હતો, નયનભાઈ સાક્ષી છે, ડોડિયા સાહેબ સાક્ષી છે, વખાણ કરીને ગયા કે તમે લોકો સ્વર્ગમાં છો, તમે સ્વર્ગમાં છો એમ કીધું. આ કોલેજમાં છો તો તમે સ્વર્ગમાં છો, એવા શબ્દ અમને બહુ એ અસર કરી ગયા કે કેટલું એને નોટિસ કર્યું. એમ કીધું કે તમે બહુ શિસ્તવાળા છો અને તમે યુનિફોર્મમાં છો. પહેલી વાર જોયું કે કોલેજમાં યુનિફોર્મ છે. એટલે મેં કહ્યું કે સિમિલારિટી માટે, સમાનતા માટે અમારો આ પ્રયાસ છે કે બધા ઊંચ નીચ કાંઈ પણ ન હોય અને બધા જ યુનિફોર્મમાં. એટલા માટે યુનિફોર્મ છે. ખૂબ ખુશ થઈને ગયા. તો આપણે એવું જ નામ રોશન કરવાનું છે, માતા પિતાનું નામ રોશન કરવાનું છે, કોલેજનું નામ રોશન કરવાનું છે. સ્ટુડન્ટ કાઉન્સિલમાં આપણે આપણી નૈતિક ફરજ બજાવી અને આપણો પોતાનો પણ ડેવલપમેન્ટ કરવાનું છે. તો આ તકે આજના આ શુભ અવસરે આપ સર્વનું કોલેજ વતી, બધા વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. અમારી કમિટીમાં આ વખતે સર મેં કાંઈ સિલેક્શન કરવા સિવાય કોઈ કામ નથી કરેલું. એટલા માટે હું શર્મિષ્ઠાબેનનો ખૂબ આભાર માની. શર્મિષ્ઠાબેન કે બેન ખાલી માર્ગદર્શન આપો, એટલું મને રિલેક્સેશન આપ્યું છે શર્મિષ્ઠાબેને સર, તો એમની પણ હું ઋણી રહીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.